ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. સમાધિ શતક, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અવસ્થાની અપેક્ષાએ ત્રણેયનું સ્વરૂપ પાંચમા શ્લોકમાં આજે ઓર વિસ્તારથી ગુરુદેવશ્રીએ આપણી સામે મૂક્યું છે. 11મું પ્રવચન પાંચમા શ્લોક આજે પૂરો થયો. આમ જુઓ તો 2 પ્રવચનો થયા, ગઈકાલ અને આજ 10 અને 11માં પ્રવચન. હજી એ પાંચમા શ્લોકમાં છેલ્લે 2 લીટી બાકી છે. તો એ 2 લીટીને આધારે આવતીકાલે 12મું પ્રવચન, એમાં વળી પાછું છઠ્ઠી ગાથા એની વાત કરીને આખો પ્રવચન જ આવતીકાલે એનો આવશે. એટલે જોકે 5મી ગાથા આજે પૂરી થઈ, માત્ર વિશેષાર્થમાં 2 લીટી બાકી છે. એને બહાને આવતીકાલે ફરીથી આખો પ્રવચન આવશે. આ બધા વ્યાખ્યાનોમાં ગુરુદેવશ્રીનું મનોમંથન કેટલું ગાઢ પ્રગાઢ હોઈ શકે. પ્રવચનસારની ભાષામાં કહીએ, આગમ કૌશલ્ય ગુરુદેવશ્રીએ પોતે પોતાના જીવનમાં કેટલી હદે કેળવેલું હતું એ આપણને ખ્યાલમાં આવે. બહિર્દૃષ્ટિવાળો બહિરાત્મા, અંતરદૃષ્ટિવાળો અંતરાત્મા અને સર્વથા નિર્મળ તે પરમાત્મા. પણ પરમાત્માવાળું તો ખાતું હજુ ખુલ્યું જ નહીં. બોલ્યા, વાંચી તો ગયા કે ભાઈ હવે પરમાત્માની વાત, એમ શરૂઆતમાં. પણ બહિરાત્મા અને અંતરાત્માના જ અજ્ઞાન અને જ્ઞાન, અનાદિ અજ્ઞાન બહિરાત્માનું અને સમ્યક દૃષ્ટિ અંતરાત્માનું સમ્યક જ્ઞાન, 2 શાસ્ત્રો વિશેષ એના પ્રયોગો આના વિશેષાર્થમાં ખાસ જોવા મળ્યું છે. કેમ કે છોટાલાલભાઈએ જે વ્યાખ્યાકારે આજે પણ ગુરુદેવશ્રી કીધું કે મહારાજજીએ સમાધિ તંત્ર એમની પાસેથી સાંભળેલું, એના સંસ્કારોને લઈને મેં આ લખ્યું છે. તો વ્યાખ્યાકાર, ગુજરાતી વ્યાખ્યા કરનાર, વિશેષાર્થ લખનાર, એમણે બધું ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી જે સંકલન કરીને લખ્યું છે. મને તો આજે એક બીજા વિકલ્પ આવતા હતા. ગુરુદેવશ્રીના પ્રવચનો આપણે હવે સાંભળીએ છીએ અને એ પ્રવચનો થયેલા સાંભળીને વ્યાખ્યાઓ લખનાર આપણે સામે પુસ્તક બનાવીને લખીને ગયા છે. એક તો મને તો આપણા ભાગ્ય ઉપર જ બહુ ગૌરવ લાગતો કે જો ગુરુદેવશ્રીના પ્રવચનો થયા હોય અને આપણે પછી એનું આપણી બુદ્ધિ પ્રમાણે સંકલન કરીએ, એની જરૂર નથી. પ્રવચન કરનારા ગુરુદેવ પ્રવચન કરી ગયા, શાસ્ત્ર લખનારાએ શાસ્ત્ર તો લખી ગયા. એ તો 1400-1500 વર્ષ પહેલાં પૂજપાદ આચાર્યની વાત, 5મી-6ઠી શતાબ્દીમાં
પછી પ્રભાચંદ્ર આચાર્ય ટીકા લખનારા એ ટીકા લખી ગયા. 50-55 74ના પ્રવચન છે આ. તો લગભગ સમજો ને કે 51-52 વર્ષ પહેલાં ગુરુદેવશ્રીએ વ્યાખ્યાનો આપી ગયા. હવે એ વ્યાખ્યાનોના નોટ્સ આપણે એ બનાવવાની જરૂર નથી. શલાબેન, એ બનાવનારા છોટાલાલભાઈ મોટા કામ કરીને ગયા. જેના મંદવાડમાં ગુરુદેવશ્રી હાજર હતા અને પોતે એમ કહેતા કે ભાઈ મહારાજજીએ આ સમાધિ શતક તંત્ર સમજાવ્યું છે, એના સંસ્કારો એનાથી પ્રભાવિત થઈને અમે આ. એટલે તમે વિચાર કરો કે આપણી સામે જે છે એ વારસો કઈ ગજબનો વારસો છે. બીજું બધું તો તેલ લેવા જાય. હા, બીમાર પડ્યા અને ફલાનું થયું અને ઢીકણું થયું. આચાર્યોની આત્મ અવગાહના કેવી, ગુરુદેવશ્રીની આત્મ અવગાહનાની સાથે આગમની અવગાહના કેવી, અને છોટાલાલભાઈ જેવાની વ્યાખ્યાનોની અવગાહના કેવી. અને આપણે બધાએ પ્રસુપ્ત, ઓલાય તો અવગાહનામાં પડેલા હોય અને આપણે અવગાઢ મોહ મિથ્યાત્વમાં પડેલા હોય. તો ક્યાં સમાધિ શતક પૂજ્યપાદ આચાર્યના ચિંતનની તોલે કે ગુરુદેવશ્રીની આગમ કુશળતાની તોલે કે વ્યાખ્યાકારના ચિંતનની તોલે આપણે ક્યાં આવવાના? ધમજીભાઈ સમજાય છે શું કીધું? પણ આ ત્રણેય મહાપુરુષોના, ત્રણેય એટલે પૂજ્યપાદાચાર્ય, સમાધિ શતક લખનારા, ટીકાકારે ભેગા આવી ગયા. પ્રભાચંદ્ર આચાર્ય, ગુરુદેવશ્રીની આગમની અવગાહના, વ્યાખ્યાનો બીજો, અને ત્રીજો વ્યાખ્યા કરનારા છોટાલાલભાઈ. હવે આ ત્રણેયની હરોળમાં આપણે ક્યાં આવીએ છીએ બતાવો? પણ એટલા તો આપણા કાત્રોટીમાં પુણ્ય શેષ છે કે આ પવિત્રતાના દર્શન તો આપણને કરાવે છે. પુણ્યના પરમાણુઓનો પણ પુણ્યનો ઉદય. ચલાબેન શું કીધું? પુણ્યના પણ પુણ્યનો ઉદય, કે આવી પવિત્રતાના આંગણે આપણને ઊભા રહ્યા છે અને તેઓ પોતે પણ ઊભા રહ્યા છે. તો વિશેષાર્થમાં જે કાંઈ બધું લખ્યું છે એ બધું છડાળા અને મોક્ષમાં પ્રકાશક. છડાળામાં બીજી ઢાળ, 4-5 જ છંદો છે, હું હમણાં તમને બતાવીશ. કાઢજો, કાઢી રાખજો. તમને કહું, છડાળ અને બીજી ઢાળ કાઢી રાખજો. અને મોક્ષમાં પ્રકાશક. મોક્ષમાં પ્રકાશકમાં ફકરાને ફકરા ભરીને એવું લાગે જાણે કે ગુરુદેવશ્રીના પ્રવચનો જ છે. જીવ જીવ આશ્રવ બંધ સંવનિજરા, 7 તત્વની ભૂલો. મોક્ષમાં પ્રકાશકમાં 7 તત્વ સંબંધી ભૂલોનો પ્રકરણ 2 જગ્યા આવે છે. એક 4થો અધ્યાય અને એક 7મો અધ્યાય. 7મો અધ્યાય તો વ્યવહારાભાસીના સંદર્ભમાં છે. વ્યવહારાભાસી એટલે જૈન મિથ્યા દ્રષ્ટિ, જે શાસ્ત્ર ભણેલો છે તો એ મોટી મોટી બીજી બધી ભ્રમણાઓ ઊભી કરે છે. જેમ કે સામાયિક છે, પોષા છે, આ બધું. પણ જૈન મિથ્યા દ્રષ્ટિ ભણેલો ગણેલો, એટલે ભણીને પણ નવી સાઈડ ઇફેક્ટ, નવી બીમારીઓ ઊભી કરેલો 7 તત્વ સંબંધી. ભણેલો એ 7 તત્વ, પણ તે સંબંધી નવી ભ્રમણાઓ ઊભી કરેલ, એની વાત નથી અહીંયા. અહીંયા તો અનાદિકાળીન અગ્રહિત મિથ્યાત્વરૂપ 4થા અધ્યાયમાં જે મિથ્યાત્વની અથવા જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, 7 તત્વ સંબંધી, 7 તત્વ સંબંધી, એ આખું બહિરાત્માનું વ્યક્તિત્વ છે. શું કીધું? એ બહિરાત્માનો આખો ફોટો છે. અને એ ફોટાના જે સ્કેચ છે એ બધા સ્કેચ એટલે આજનું પ્રવચન. શું સમજાણું?
હવે એ સ્કેચના હું 8-10 વાક્યમાં પહેલાં બોલું છું, સાંભળજો. જીવને અજીવ માને, અજીવને જીવ માને, દેહાદિકને આત્મા માને, બરાબર? રાગાદિકમાં ખુશી થાય, આવ્યું ને? એમાં જે અહિતવાળા છે એમને હિતકારી ગણે. આજે હું બોલું છું, છડાળામાં બિલકુલ એવી કવિતાઓ લખેલી છે. મોક્ષના પ્રકાશકમાં બધો વિસ્તાર છે. પુણ્યના ઉદયમાં કેવું લાગે? ભાઈને મેં પૂછ્યું હતું ને કે પુણ્યના ઉદયમાં કોઈ આપણને પુણ્યશાળી કહે તો કેવું લાગે? બોલો દામજીભાઈ. હા, તમે એમ રસ્તે મળો કોકને, તમે તો બહુ ગજબના, હા પુણ્યશાળી, તમે તો રોજ તમને આ લાભ મળે. બોલો, મોઢામાં પાણી આવે છે કે નહીં? તો એ પુણ્યોદયમાં જે રસ અને રુચિ લાગે છે જીવને, એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. કેમ બંધ તત્વ સંબંધી ભૂલ? કેમ કે આમાં છડાળામાં છંદ છે, શુભ અશુભ બંધ કે ફલ મજાર, રતિ અરતિ કરે નિજ પદ વિસાર. સરવાળે એને મોહ મિથ્યાત્વ શેમાં થયો? શુભના ઉદયે રતિ કર્યો ને. અમારા તો છોકરાઓ બહુ સારા પાક્યા, હા અમારો તો ધંધો બહુ સરસ હાલે. આ પુણ્યનો અહમ છે. શરીરે કોઈ દે અમે સૂંટ ન ચોપડીએ, હા આવ્યું ને? તન ઉપજત અપની ઉપજ જાન, દેહના નાશ થતાં પોતાનો નાશ માને, દેહની સ્થિતિ દેહનો જન્મ થતાં. આજે તો ગુરુદેવશ્રી દાખલો ન આપ્યો, પણ ઘણીવાર દાખલો આપતા હોય. લગ્ન થયા હોય 50 વર્ષની ઉંમરમાં, અને પછી 60-65 વર્ષ પછી મોટી ઉંમરે સંતાન થાય, તો આખા ગામમાં હા લાણી કરે, જાણે કે બહુ મોટો લાભ થયો હોય. એટલે હા તમે વિચારો, સ્ત્રીમાં, પુત્રમાં, સંયોગમાં, સંતાનમાં, ઘર પરિવારમાં, ભૌતિક દુનિયામાં. શૈલાબેન, એના માટે એક જ શબ્દ છે, ભૌતિક દુનિયા. જૈન દર્શન આધ્યાત્મિક છે, અને આધ્યાત્મિક જૈન દર્શનની લાઈન અને લીક છોડીને જ્યાં જ્યાં જીવ માથું મારે છે એ બધી ભૌતિક દુનિયા છે. અને જૈન દર્શનમાં, આત્મકલ્યાણમાં ભૌતિકવાદને જરીએ સ્થાન નથી. સમજો, આપણે આજે આવ્યું બહુ જોરદાર આવ્યું. હા, આત્મા ક્યાં રાજકોટમાં રહે, આત્મા ક્યાં સોનગઢમાં રહે? આવ્યું કે નહીં આજે? અમે શિખરજીમાં રહીએ, અમે અમારા મકાનમાં રહીએ, અમે તો રાજકોટમાં રહીએ. ઘણા તો એમ કે અમે તો ભાઈ સોનગઢમાં રહીએ. દરેક ઉપર ચોકડી મારી કે નહીં આજે? આ પરક્ષેત્રનું પરિભ્રમણના ભાવ છે, પૂતગલનો પ્રેમ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ, દયાના ભાવ, દાનના ભાવ, અરે સ્વાધ્યાયના ભાવ, પૂજા પાઠના ભાવ, ભક્તિના ભાવ, શુભ ભાવ, કે વિષય ભોગો આદિકના અશુભ ભાવ. હરવા જાય, ફરવા જાય, મોજ કરવા જાય, અને તે સ્વિમિંગ પુલમાં જાય, હિલ સ્ટેશન ઉપર જાય, આપણે જે પણ વિષય ભોગોની વાત કરો છો. હા, ઓલો શું છે દુબઈમાં બુર્જ ખલીફ, હવે એને જોઈ આવ્યો હોય તો 6 મહિના સુધી ગ્રહિત મિથ્યાત્વના શલ્યોને સેવે. શું કીધું મેં? ગ્રહિત મિથ્યાત્વના શલ્યો. ગ્રહિત મિથ્યાત્વ ક્યાંથી આવ્યો? ઈચ્છે તો મોમેડનનો જ આયતન ને, અનાયતન ને. અને એ અનાયતન જોઈ આવ્યો હોય 100માં માળે અને 200માં માળે, અને આમ સ્વિમિંગ પુલ છે. જો આમ સ્વિમિંગ પુલ છે એ વિષય ભોગ. ઓહો, ત્યાં તો કેવા લોકો, હા આમ નમાજ પડે, ખરેખર એ લોકોને આમ આપણને તો ગર્વ થઈ આવે. એ ગર્વ, તને જે ગર્વ થયો ને, એ ગ્રહિત મિથ્યાત્વ છે. એટલે હું સાચું કહું છું આપને, હાથ જોડીને છડાળાને ખૂબ આત્મસાત કરો. વંદનાબેન, રોજ એકવાર વાંચો.
તમને જ નથી કહેતો, આખી સભાને કહું છું, રોજ એક વખત છડાળા વાંચો. રાગાદિ પ્રગટ જે દુઃખ દેન, જે રાગાદિ ભાવો દુઃખ દેનારા છે, તિન્હી કો સેવત ગિનત ચેન. આ આશ્રવ તત્વ સંબંધી બોલ છે. પુણ્યના પરિણામો, પાપના, આ બધું બહિરાત્માનું ચિત્ર છે. આ વ્યક્તિત્વ કોનું? આ વિસ્તાર કોનો છે? આ બહિરાત્માનો છે. તો પુણ્યના ઉદયમાં અનુરંજિત થાય, હરકાઈ રહે, પાપના ઉદયમાં ખેંચાયેલો રહે. મને તો શ્રીમદજીનો છંદ યાદ આવતો હતો આજે બહુ. શું છે? જ્ઞાની હો કે અજ્ઞાની, સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. બહિરાત્મા થંભી નથી શકતો અને અંતરાત્મા થંભ્યા વિના રહેતો નથી. થંભે તે અંતરાત્મા, અણથંભે આકુળતામાં તણાયેલો રહે એ બહિરાત્મા. પોઈન્ટ સમજાય છે? હા. 80% આજનો પ્રવચન, 80% કહું છું, 60 મિનિટમાંથી 50 મિનિટ સુધીનો પ્રવચન બહિરાત્મા ઉપરનો હતો. અને આડકતરી રૂપે આપણા જીવનમાં એ ડગલે ને પગલે લાગુ પડે છે. આપણું જ ચિત્ર છે. બહિરાત્મા એટલે કોણ? બહિરાત્મા એટલે કોઈ શાસ્ત્રવાળો બહિરાત્મા નથી, કોઈ સમાજમાં ક્યાંક ખૂને કોકને ઘરે રહેતો એમ નહીં. દેહાદિકમાં આત્મબુદ્ધિએ વર્તનારો એ દરેક જીવ બહિરાત્મા છે. શ્રીમદજીના સાહિત્યમાં એક વાત આવે, બહુદા કરીને જીવો ઉદયમાં રાચે છે. તો આપણને લાગુ ન પડે? આ ગરમી વધી, ગરમી ઘટી, વરસાદ પડ્યો, 40ની જગ્યાએ 45ની ગરમી થઈ, બહારની આબોહવા ઉપર શરીરના સાનુકૂળ પ્રતિકૂળ, બીમારી, ઘર પરિવારની વિચિત્રતા, વિપરીતતા, બધે ઉપર સાચું બતાવો દામજીભાઈ, એક જ શબ્દ હું બોલું છું, શૈલાબેન સાંભળો, પ્રભાવિત થઈએ છીએ કે નહીં? આપણે ઉદયની વિચિત્રતામાં પ્રભાવિત થઈએ છીએ કે નહીં? થઈએ છીએ ને. પ્રભાવના તો એની ઘરે રહી જાય છે, પ્રભાવના રહે છે એની ઘરે, અને આપણે થઈએ છીએ પ્રભાવિત. પ્રભાવિત થઈએ છીએ, આર્ત અને રૌદ્ર ધ્યાન છે, અને આ પ્રભાવના ધર્મ ધ્યાનનું કારણ છે. અને આ રહી જાય છે અભેરાઈ ઉપર, અને આપણે હાય 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 કરીને, એ બહિરાત્માનું લક્ષણ છે. કાઢો તમે છડાળા, કાઢો છડાળાની બીજી ઢાળ. સ્ક્રીન ઉપર નથી મૂકતો કેમ કે એમાં બધું બહુ આકુળતા થાય, આગળ પાછળ મળે નહીં મળે. ગરજ લાગે તો જિનેન્દ્રશના પુસ્તક કાઢો, બેસો. છે ને આમાં પાના નંબર બોલો વંદના? હા, 251. જો બીજી ડાળ જો, ऐसे मिथ्याद्रग ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण तातेन को तजिए सुजान. જો તાતેન કો તજીએ સુજાન, સારી રીતે જાણીને એને તજીએ, છોડો. સુન, સાંભળો. તિન સંક્ષેપ કહું બકાન. આજે જે ફકરા ભરી ભરીને ગુરુદેવશ્રી બોલે છે ને, પાના ભરી ભરીને, અહીંયા એક એક લીટીમાં છે. જીવાદિ પ્રયોજનભૂત તત્વ, જે પ્રયોજનભૂત જીવાદિ તત્વો છે, સરધે એટલે શ્રદ્ધાન કરે છે. તિન માહી વિપર્યયત્વ, તેમાં વિપરીતપણે તેઓ માને છે, શ્રદ્ધે છે. કેવી રીતે? चैतन को है उपयोग रूप बिन मूरत चिन्ह मूरत अनु. આ જીવ તત્વનું સ્વરૂપ. પુદ્ગલ નવ ધર્મ અધર્મ કાલ ઇન તે ન્યારી હૈ. હજી આ વસ્તુ સ્વભાવની વાત છે, હજી આ જીવાદી 7 તત્વોની વાત, એમાં દ્રવ્યની વાત આવી 5, બરાબર. જીવ દ્રવ્ય સિવાયના 5 અજીવ દ્રવ્યો પણ આવ્યા. ઇનતે ન્યારી હૈ જીવ ચાલ. હવે ભૂલોનો પ્રકરણ ચાલુ થયો. તાકો ન માન વિપરીત માન, તાકો ન જાન વિપરીત માન. તેને નથી જાણતો અને વિપરીત માને છે. હાથમાં શાસ્ત્ર હશે તો જ સમજાય, યાદ રાખજો. જે જાણતો નથી ખોટું માન્યા વિના રહેવાનું નથી, આ નિયમ છે.
સમજો અત્યારે આપણે આ સ્વાધ્યાયમાં બેસતા ન હોય તો વિદ્વાન અંગે, સુનિલભાઈ શાસ્ત્રી અંગે શું ઇમેજ અને શું કલ્પના હોય રાજુભાઈ? હા, તમે વિદ્વાનના સ્વાધ્યાયમાં બેસો તો ખબર પડે ને એ કઈ હદે અને કઈ લેવલની વાત ચાલતી હોય છે. ઘરની બાજુમાં જ પાડોશમાં જ ડૉક્ટર હોય પણ એ તો અતિ પરિચયથી અવજ્ઞા. ઘર કી મુર્ગી દાલ બરાબર. ત્યાં દવા લેવા કોઈ દી નહીં જાય. બીજે અપોઇન્ટમેન્ટ લે, 500 રૂપિયા ખર્ચે. હા, મફતમાં તો દવા દેવાનો નથી. પણ ઓલો પાડોશી ધર્મને લીધે ઘરે આવીને જોઈને દવા આપી જાય, બિપિનભાઈ જેવા. પણ એની ક્યાં કિંમત બિચારાની? અને ઓલાની પાછળ ડિગ્રીઓના પૂછડા છે. વંદનાબેન, આ બધું જો દેખાદેખી, નામ છે, સભાઓ છે, એટલે એની પાછળ દોડ્યા રાખે. અઠવાડિયામાં 3 જ કલાક મળે, જેમ સિમંદરનો સમોસરણ હોય એમ. તને બુદ્ધિ નથી, તારી બુદ્ધિ ખરાબ છે. પાડોશમાં રાત્રે 2 વાગે પણ બોલાવો તો ડૉક્ટર આવી જાય અને તને મરતા બચાવે. પણ તારે જીવવું જ નથી ને, તારે જ મરવાના અપલક્ષણો છે. ક્યાંથી મેં વાત કરી આ ખબર? કે આત્મા આવો છે પણ તાકો ન જાન. શલાબેન, છે એને જાણતો નથી અને નથી એને છેપ અને ખતવ્યા વિના રહેતો નથી. શ્રીમદજીનો બોલ છે, અણછતીને છતીમાં ખતવે અને છતી જે ચીજ છે એને અણછતીમાં ખતવે. આપણે પણ ઘરમાં જે સુવિધાઓ છે એ સુવિધાઓ સાથે આપણી સંગતિ કેટલી, અને જે નથી એના માટે કેટલા વલખા મારીએ છીએ. ઘરે પંખો છે ને, પંખો ચાલુ કરીને પંખા નીચે બેહો ને. નહીં, કુલર નથી. કુલર આવે તો એસી નથી. પણ એસી છે, કુલર છે ને પંખો છે, પણ છે ને થોડુંક સફોકેશન થાય. બારણું નથી, શું કહેવાય, બારી નથી, વેન્ટિલેશન નથી બરોબર. એનો અર્થ એમ થયું, તને તારી પાસે જે છે એ તને ખાતા આવડતું નથી. દામજીભાઈ, આવો તારો દુર્ભાગ્ય છે. બધું ભર્યું છે પણ તોય તું ભૂખે મરે છે. આવા લક્ષણો છે બહેરાત્માના કે ચેતન કો હૈ ઉપયોગ રૂપ બિન મુહૂર્ત ચિન્હ મુહૂર્ત અનુપ પુદ્ગલ નભ ધર્મ અધર્મ કાલ ઇનતે ન્યારી હૈ જીવ ચાલ તાકો ન જાન. જો એને જાણતો નથી, વિપરીત માને છે અને કરી કરે દેહ મેં નિજ પીછાન. કરી કરે એટલે કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. શું કર્યા કરે? દેહમાં આત્માની ઓળખાણ. દેહ તે હું, દેહ તે હું. બોલો, આજનું પ્રવચન એ જ હતું કે નહીં? ફકરાને ફકરા જે ભરીને, પાના ભરી ભરીને જે બોલે છે, આ જ બોલે છે ગુરુદેવ. અને એ છોટાભાઈએ જે, છોટાલાલભાઈએ જે વિશેષાર્થમાં સંકલન કર્યું છે, બધું મોક્ષમાં પ્રકાશકમાંનું છે. અને મોક્ષમાં પ્રકાશકમાં જે છે એનો મૂળિયામાં આ, જોકે આ તો 150 વર્ષ પહેલાંની વાત છે, 160-65 વર્ષ પહેલાં, ઓલું તો 400 વર્ષ પહેલાં. તો મૂળમાં તો ટોડરમલજી સાહેબના મોક્ષમાં પ્રકાશકમાં. પછી એનો ભાવાનુવાદ આ છડાળા, ન મોક્ષમાં પ્રકાશક વાંચે, ન છડાળા વાંચે, ન સમાધિ શતકના વિશેષાર્થ વાંચે. વાંચે જ નહીં આ, કેમ કે આને વાંચવું જ નથી. શું કીધું દામજીભાઈ? મોક્ષમાં પ્રકાશકમાંય છે 400 વર્ષ પહેલાં, છડાળામાંય છે 150 વર્ષ પહેલાં, અને 50 વર્ષ પહેલાંનો ગુરુદેવશ્રી આમાં સમાધિ શતકમાંય છે. અને 51 વર્ષ પહેલાં ગુરુદેવશ્રીના પ્રવચનોમાં પાના ભરી ભરીને છે. હાલો ને, ચોથી વાત અડી. પણ મારે વાંચવું જ નથી ને. મારે નથી મોક્ષમાં પ્રકાશક વાંચવા, મારે નથી છડાળા વાંચવી, નથી મારે આ વ્યાખ્યા વાંચવી, નથી ગુરુદેવશ્રીના પ્રવચનો વાંચવા. કેમ કે અહીંયા મરવા માટે સમય નથી. તો શું થાય? પાણી મેં મીન પ્યાસી. બધું હોવા છતાં પોઈન્ટ સમજાય છે હું શું કહું છું?
હવે જો આગળ, તાકો ન જાન વિપરીત માન કરી કરે દેહ મેં. એમાં આવ્યો ને, હું સ્ત્રી, હું પુરુષ, હું જીવ્યો, હું મર્યો. હું વાંચી બતાવીશ આજે ગુરુદેવનું પ્રવચન, પણ ઘણું બધું વાંચીશ, ખ્યાલ આવશે. જોકે જે લોકોએ સાંભળ્યા છે એ તો મહાભાગ્યશાળી છો, એટલે મારે એમાંથી વાંચવાનું મન નથી. મને તો મોક્ષમાં પ્રકાશકમાંથી વાંચીને બતાવવાનું મન છે. જે લોકો સાંભળે છે એમને વિશેષ લાભ થાય ને, મને લાભ થાય ને, તમે તમારું જાણો. તો જે લોકો ગુરુદેવશ્રીનું જ વાંચતા નથી, મારું હું સાંભળવાના, મારામાં પછી હું સાંભળવાના છે વિશેષી. એટલે મને એનો લોભ નથી, મને ગુરુદેવશ્રીને વાંચીને બતાવવાનો લોભ નથી, કેમ કે ગુરુદેવશ્રી બધું મોક્ષમાં પ્રકાશકને આધારે જે વિશેષાર્થમાં તો એ વાંચી સંભળાવ્યા છે. પણ એના અર્થઘટન, એનો એક્સપ્લેનેશન બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રીએ. જે મારો પ્રિય કોટેશન, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો, આજે ગુરુદેવશ્રી લીધું જોરદાર. મને તો એવું લાગ્યું જાણે કે મારા અંદરના તાર ગુરુદેવશ્રીએ સાંભળ્યા. ઉપાસવામાં આવતો, હા છે એ નહીં, છે એ તો છે. ગજબની વાત. એટલે મોબાઈલની દુકાનોમાં જઈને આપણે, હવે ખબર નહીં આપણે કેટલા વર્ષોથી ગયા નહીં, પણ ટેબલ ઉપર એનું જે હોય કાચનું ટેબલ, એમાં ડમી પીસ હોય, ડમી મોડલ બધે હોય મોબાઈલને. તો પહેલાં જ્યારે આપણે આ મોબાઈલનો, સમજો ને કે આજથી 15-20 વર્ષ પહેલાં આ બધું પ્રચલન ચાલુ થયું, તો ઘણીવાર તો એવું લાગે ઓરિજિનલ આના કરતાં ખરાબ હશે, આ ડમી જ બહુ જોરદાર. પણ એમાં પરમાત્મા હોય નહીં, અંતરાત્મા હોય નહીં, માત્ર શું પડેલું હોય? બહિરાત્મા પડેલું હોય. અને એનો કીબોર્ડ આ તે તમે જુઓ, આમાં બિલકુલ નખસિક બહિરાત્મા પૂરેપૂરો. હું કંઈક કહું છું, સમજાય છે? હું ઓલા ડમી મોબાઈલની વાત નથી કરતો, હું ડમી મુમુક્ષુની વાત કરું છું. ઓરિજિનલ વાપરવાના પીસ તો બધા મોક્ષ માર્ગમાં છે. હા, એમ જ ને. ડમી મોબાઈલો ક્યાં હોય? ઓલો ગ્રાહકના હાથમાં આવી જાય એવા હોય, સાવ સામે જ હોય, મોડા આગળ જ પડેલા હોય. અને જો ઓરિજિનલ હોય, બોલો નિયમસારની ભાષામાં બોલો, શુદ્ધ અંતસ્તત્વમાં ચૈતન્યની ગુફામાં લવલીન હોય. ડમીને આધારે નક્કી કરવાનું મોડલ, પછી ઓલો અંદરમાંથી કાઢશે. સર્વાસિદ્ધિમાંથી ઓલા 2 પાંડવો મનુષ્ય ભાવમાં આવે અને પછી મોક્ષે જાય, એવી રીતે એમ અંદરમાંથી કાઢશે. અચ્છા, ડમી બતાવતા હોય ત્યારે એની હલચલ, અને ઓરિજિનલ જ્યારે ડબ્બામાંથી કાઢતા હોય ત્યારે એની સ્ટાઇલ, બેઉમાં ઘણો ફેર છે. ડમી ઓલા ઓરિજિનલમાંથી જ્યારે કાઢતા હોય ત્યારે એવું લાગે જાણે કે હીરા કાઢે છે અંદરમાંથી. ઓલી નાનકડી સોય જેવી હોય ને, ઓલો સિમ કાર્ડ એને ભરવા માટે, એ જો એ કાઢીને જે બતાવે જાણે 294 નંબરની ગાથાની પ્રજ્ઞા છીણીને કાઢતો હોય. હા, એની ગાદી અને એને બધું એક એક, એને દ્વાદશાંગનું ઓલું ગણધર દ્વારા રચિત લિસ્ટ બધી. શું કહેવા માગો છું? હા, છતીને અછતી અને અછતીને છતી કરનારો દુષ્ટ બહિરાત્મા છે. દૂષણ જ જેના ચિત્તમાં ભરેલા છે. આગળ જો 282 પાનું, તન ઉપજત અપની ઉપજ જાન. બોલો, હું મર્યો, હું જીવ્યો, મારું બન્યું, મારું બગડ્યું. આજ તો બધું બોલ્યા છે ગુરુદેવશ્રી આજે. હા, દેહની સ્થિતિ સારી હશે તો ધર્મ થાય. ઘણી વાર તો ગુરુદેવ એમ કહેતા હોય કે મુંબઈ મૂકીને શેઠી આવ્યા હોય અહીંયા સાંભળવા, અને હવે અહીંયા ખાટલે પડ્યા હોય. એમ સમજતા હોય કે ધંધો મૂકીને આવ્યા, પણ પડો તો હાથમાં જ હોય. કેટલું સરસ છે આ, કેટલું સરસ મોક્ષમાં પ્રકાશક છડાળા. હા, 7 તત્વ સંબંધીનું ભૂલ. તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશમાન.
રાગાદિ પ્રગટ એ દુઃખ દેન, એ આવ્યું. રાગાદિ ભાવો તો પ્રગટ જ દુઃખને દેનારા છે, પણ તિન્હી કો સેવત ગિનત ચૈન, એમને સેવતો સેવતો, એ જ ને અહિતકારી ભાવોને સેવતો સેવતો પોતાને હિતકારી માને, સુખ માને. આ નથી સુસાઇડ કરતા, ઝેર ગટગટ આવી જાય, મરી જાય અને એમ સમજે કે અમે દુઃખથી છૂટ્યા. ટોટરમલજી એ વાત લીધી છે કે આ જીવ ઝેર ખાઈને મરીએ જાય અને એમ સમજે છે કે આ લૌકિક દુઃખ આગળ મરવાનો દુઃખ ઓછો છે, એવી ભ્રમણા પાળે. એટલે એને મરવાનો દુઃખ ઓછું લાગે છે, એક હારે છૂટી જાય ને એમ. ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, ચારેના ચાર ફકરા છે, ચારેમાં વાત લખી છે મોક્ષ પ્રકાશકમાં 4થા અધ્યાયમાં. જો ભાઈ સ્વાધ્યાય સિવાય કાંઈ નથી. મોક્ષમાં પ્રકાશક દર 6 મહિને એક વખત તો વાંચવું જોઈએ. સમગ્ર મોક્ષમાં પ્રકાશક હાથમાં લઈને બેસો, 550 પાના વાંચો. 9 અધ્યાય છે, રોજ એક અધ્યાય વાંચો, 9 દિવસમાં પૂરું. મહિનાભરમાં 4 વખત તો થઈ જ જાય. 4 વખત આદ્યોપાંત મોક્ષમાં પ્રકાશક થઈ જ જાય. એ પ્રણ કરો, નિયમ બનાવો. હાથમાં શાસ્ત્ર લઈને બેઠા એટલે 5-25 પાના તો વાંચીને જ ઊભા. પણ જેને હજી વાંચવાનો એ હરામ લાગે એ નહીં સમજી શકે આ વિષયને. મારી વાત કે તમારી વાત, બધાને માટે આ વાત લાગુ પડે. વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર. સંકલન કરતાં આવડવું જોઈએ આપણને. મને તો આજે ખરેખર હું તમને એટલો આનંદ આવ્યો આજના પ્રવચનમાં. એવું લાગતું હતું જાણે કે ઓલું ને બાસુંદી કે તમારે જે પણ રસમલાઈ આમ ગાઢ હોય ને, ગાઢ પ્રગાઢ દૂધ હોય, એમાં મલાઈ બલાઈ નાખેલ હોય, આમ એ ઘૂંટડે ઘૂંટડે એમ લાગે ચાસણી પીતા હોય. આમ એટલું સરસ આજનું પ્રવચન. અજ્ઞાનીનું સ્વરૂપ જાણવું હોય, અજ્ઞાનનું સ્વરૂપ જાણવું હોય, જ્ઞાનીનું સ્વરૂપ જાણવું હોય અને જ્ઞાનનું સ્વરૂપ જાણવું હોય. કેટલા કીધા મેં? 4. અજ્ઞાની અને અજ્ઞાન, જ્ઞાની અને જ્ઞાન. એને 2 શબ્દોમાં કહીએ તો બહિરાત્મા અને અંતરાત્મા. એ બેઉનું કેરેક્ટર જો ખરેખર સમજવું હોય તો આજનો 11મો પ્રવચન, 12મો 11મો પ્રવચન અને ગઈકાલનો 10મો પ્રવચન, આ 2 પ્રવચન ખાસ. અદ્ભુત અદ્ભુત. હવે જો શુભ અશુભ બંધ કે ફલ મજાર, આના માટે ફકરો આવ્યો આજે. શુભના ફળમાં, અશુભના ફળમાં ફલ મજાર, રતિ અરતિ કરે નિજ પદ વિસાર. શૈલાબેન પકડજો આ પંક્તિને. નિજ પદ વિસાર, મૂળ ભૂલ ઈ છે. નિજ પદને વિસારીને ભૂલી જઈને. વંદનાબેન પકડાનો. આત્મપદને ભૂલેલો છે સૌથી પહેલો. જેનું કરવું જોઈએ સ્મરણ, એનું કરેલો છે વિસ્મરણ. એ વિસ્મરણ કર્યો તો ક્યાંક ને તો ક્યાંક જાશે ને. તો કહે છે કે શુભ બંધ કે ફલ મજાર રતિ કરે અને અશુભ બંધ કે ફલ મજાર અરતિ કરે. શું સમજાણું? અર્થઘટન સમજાય છે? હા, શુભના ઉદયમાં રતિ અને અશુભના ઉદયમાં અરતિ. અને મૂળ કારણ શું છે? ઓલું ગુરુદેવજી પંક્તિ બોલે છે, આનંદગંજની પંક્તિ, અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, નિજ પદ વિસાર. બેનો છે કે નહીં શાસ્ત્ર તમારી પાસે? હું સાંભળો છો? સમજાય છે? પકડાય છે વાત? શાસ્ત્ર સાથે રખાય, કાંઈ વાંધો નહીં. તો શુભ બંધ, આ તમને એમ લાગે કે આ પંક્તિ હું 1 મિનિટમાં બોલી ગયો ને? અમારે જયપુરમાં અમે લોકો 8 દિવસ સુધી આ એક પંક્તિ ઉપર સ્વાધ્યાય કરેલા છીએ, એક પંક્તિ ઉપર. રતનચંદજી બારીલના શ્રીમતી કમલાબેન એ અમને છડાળા બનાવતા 11-12માં. આ છોકરા જોડા હતા અમે લોકો. શેમાં છે તું? 12થમાં. હા, અમે 12થમાં હતા ત્યારે છડાળા બનેલા છે. 12મા ધોરણમાં છડાળા બનેલા છે અમે લોકો. 11માં 3 ડાળ, 12માં 3 ડાળ. તો શુભ બંધ કે ફલ મજાર રતિ કરે. રાગ રતિ ગમે ને શુભના ઉદયમાં, અને અશુભના ઉદયમાં અરતિ કરે. એક હજી શબ્દનો અર્થ કરું છું, સાંભળો. રતિ એટલે અનંત રાગ અને અરતિ એટલે અનંત દ્વેષ.
રાગ જુદો, રતિ જુદું. રાગ ક્ષણિક હોય, રતિ નિરંતર હોય. શું કીધું? અત્યારે અહીંયા બેઠા છીએ તો બાયડી છોકરા સંયોગો પ્રત્યે રાગ તો દેખાતો નથી, પણ રતિ છે. બહાર પોતાનું વાહન ઊભું હોય ને, અહીંયા બેઠા હોય, હાથમાં સમયસાર છે, પણ ચિત્તમાં તો રતિ વાહનની છે. રતિ અભિપ્રાયના ધોરણે હોય, રાગ પરિણામના ધોરણે હોય. પરિણામ ક્ષણિક હોય, અભિપ્રાય નિરંતર હોય. સુખ બુદ્ધિ ગુરુદેવજી કહેતા હોય, સુખ બુદ્ધિ, રાગ બુદ્ધિ, મમ બુદ્ધિ, અહમ બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, મમપણાની બુદ્ધિ, બધું રતિમાં આવે. એક એક શબ્દોમાં મર્મ છે. છેલ્લા બેન પકડાનું, રતિ જુદી વસ્તુ છે, રાગ જુદી વસ્તુ છે. બાળક પાસેથી ચોકલેટ માગો, જે ખાતો હોય, એ વિવેક ખાતર આપીએ દે તો આપણને એમ લાગે કે ઓહો દાનવીર, પણ એની રતિ તો, અને એને પાછું આપો તમે, એ પેસેન્જરના સ્પીડથી આપણને આપ્યું હોય અને આપણે પાછું આપીએ તો બુલેટ ટ્રેનની સ્પીડથી લઈ લીધું હોય. એનો અર્થ શું થયું? કંઈક સમજાણો? શેલાબેન ભાવભાષણ થાય છે. એટલે એ ચોકલેટનો ભાગ એણે આપણને આપ્યો કેમ કે માં છે, બાપ છે, સંસ્કાર. આપણે કહીએ ને કે ઓહો હો એને દેવાના સંસ્કાર, એમાં કાંઈ માલ નથી. બધું દુનિયામાં આવું બધું બહુ હાલે. 501નો ખરડો લખાવે અને 5 પેઢીના નામ લખાવે. સ્વર્ગીય શ્રી માતુશ્રીના પુણ્ય સ્મરણાર્થે, સ્વર્ગીય શ્રી બાપુજીના વરદ હસ્તે. હા, પછી મોટા બાપા, પછી વચ્ચેના બાપા, પછી આદરણી કાકા, પછી અંટા આંટી કાકીઓના નામ આવી જાય, પછી બાપ, પોતાનો દીકરો એનો જે બાપ એનું નામ આવી જાય, પછી એમના ડોટ 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 ટપુડા તરફથી 501 રૂપિયાનો ખરડો. પણ 501 રૂપિયાનો ખરડો જે લખાયો એ જે શિલાપટ્ટ ઉપર લખવામાં આવ્યો એમાં 5000નો ખર્ચો થયો. એટલે જ ગુરુદેવશ્રીએ આપણને હંમેશા સૂચના આપતા હોય છે, તખતી છોડવા માટે તસદી ન લો. અને તે આપ્યું છે તો આપ્યું શું છે? 2 દિવસના પહેલાંનો સ્વાધ્યાય યાદ કરો. જેનું તેનું સંપ્રદાન, એનું એનામાં. આ બધું આમાં આવે, આ બધું અજ્ઞાન ભાવમાં આવે. શુભ અશુભ બંધ કે ફલ મજાર, રતિ અરતિ કરે નિજ પદ વિસાર, આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન. આ તો પંક્તિ ગુરુદેશે યાદ કર્યા આજે. સભામાં જે વિદ્વાન હતા ને એને તો મોડે હોય, રત્નગણ સાવકાચાર્ય, આ ગુરુદેવશ્રી કહી દો આ પંડિતજીને બધું મોડે છે. પંડિત છે ને એટલે બધું મોડે છે એમ ગુરુદેવ બોલતા હોય. યાદ હોય ગુરુદેવને ભાવ બરોબર. હા એ એમ બોલ્યા છે. તમે જોજો આજના પ્રવચનનું ચિત્ર ખીચ્યું છું બધું છે. ઓલા પાના ઉપર છે વંદનાબેન, મને અહીંથી દેખાય છો, સાવ ઉપર ઉપર છે. આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન. આત્મહિતના હેતુ તો વૈરાગ્ય ને જ્ઞાન, પણ તે લખે આપ કો કષ્ટદાન. કષ્ટદાયી લાગે, સ્વાધ્યાય કષ્ટદાયી લાગે. બોલો કીધું ને ચારિત્ર એટલે મીનના ચણા ચાવવા જેવું એમ. ભાઈ નહીં, રોકી ન ચાહ નિજ શક્તિ કોય, શિવરૂપ નિરાકુલતાન જોય. પોતાની શક્તિ અને ચાહને રોકતો નથી એમ. નિર્જરા તત્વ સંબંધી ભૂલ. અને શિવરૂપ નિરાકુલતાન જોય, મુક્તિને તે જોતો નથી જે નિરાકુળ છે. અહીં સુધીનું જે છે ને એ બધું બહિરાત્માનું લક્ષણ છે. યાહી પ્રતીતિ જુત કછુક જ્ઞાન, તે સો દુઃખદાયક અજ્ઞાન જાન. આ 4-5 છંદો જે મેં બોલ્યા ને, 7, 6, 5, 4, 3, આ 4-5 કાવ્યોનો જ બધો ભાવાનુવાદ આજના પ્રવચનમાં આવ્યો, જે મૂળમાં મોક્ષમાં પ્રકાશકમાં છે.
એટલે અદ્ભુત તાત્વિક અને દાર્શનિક ચિંતન આજના પ્રવચનમાં છે. હવે મને ગુરુદેવનો કયા પ્રવચન ક્યાંથી વાંચું એ મને સમજાતું નથી. હું શરૂઆત કરવા માગું છું એટલે જન્મ જયંતિવાળી વાતથી. ઉજવો, હું ઉજવો જન્મ જયંતિ. બોલો, 51 વર્ષ પહેલાં આજે વાત કરી, 51 વર્ષ પછી પણ હાલ કેવા છે? બોલે છે આગમ પ્રમાણ ગુરુદેવશ્રીના જ ઓલું તન ઉપજત આવ્યું ને, તન ઉપજત, એ આ વિષય છે. શરીરનો જન્મ થતાં પોતાનો જન્મ માને. જો હા, પાના નંબર 167, 167. શરીરનો જન્મ થતાં પોતાનો જન્મ માને, જન્મ જયંતિ ઉજવો. અરે પણ કોનો જન્મ ભાઈ? કેટલી હોશો છે ને આપણને. હા, શું રાજુભાઈ? આજે મારી સામે લાખોની સભા હોત ને તોય હું આ વાંચીને બતાવત, કેમ કે ગુરુદેવશ્રીના શબ્દો છે. પ્રમોદભાઈ, તમારા જેવા વડીલનો તો ખાસ ધ્યાન જવું જોઈએ આના ઉપર. શું વંદનાબેન, ગુરુદેવ શું બોલી ગયા છે? ગુરુદેવશ્રીનો કેવો અભિપ્રાય હતો? ગુરુદેવશ્રીની ચિંતનની ધારા કેવી હતી? એમની તત્વની ભાવના કેવી હતી? ગુરુદેવશ્રીના સિદ્ધાંતો ક્યાં? ગુરુદેવશ્રીનો અધ્યાત્મ ક્યાં? ગુરુદેવશ્રીનો અંતરંગ કેવું? છે ને ગજબની વાત, ચોટદાર વાત છે. વાત તો એવી છે, જન્મ જયંતિ ઉજવે તો રાજી થાય. આ મારા જન્મ જયંતિ ઉજવો છો કે તું જન્મ્યો છો? શું બોલે છે ગુરુદેવા? હે, નામ લીધું. શરીરના જન્મને પોતાનો જન્મ માની અને રાજી થાય. એ જન્મ જયંતિ ઉજવે તો ખુશી થાય. એને શું છે? એ તો જગતના ભાવ છે. જે કરે એમ કરે, પણ જન્મ ક્યાં હતો તારો? આત્મા કેદી જન્મે? શરીરના જન્મને તું પોતાનો જન્મ માનીને તેના પ્રશંસા કરનારને તું રાજી થાય. એનાથી ઝીણી વાતો ભાઈ. કંઈક આવડ્યું ને જગતને કંઈક ખ્યાલમાં આવ્યું તો ઉજવો જન્મ જયંતિ. શેની જન્મ જયંતિ? પણ જન્મ તો જેણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દ્રષ્ટિ ઊભી કરી, આહા હા, એ જન્મને પોતે પ્રશંસે છે. બીજો જાણે ન જાણે એને હારે. આ અંતરાત્માની દ્રષ્ટિ. રત્નત્રયનો જન્મ થયો એ મારો જન્મ. અને રત્નત્રયમાં જન્મ શેનો થયો? બોલો વંદનાબેન, બોલો. કે હું તો અજન્મા છું એવો જન્મ થયો. શું કીધું? જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિરૂપામિતિ સ્વા. રાજુભાઈ, હા, હું અજન્મા છું, અજર અમર છું, આત્મ સ્વરૂપ. પહેલી પંક્તિ બોલો. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વર. જો સહજાનંદ વર્ણી એ લખ્યો, દેહ મરે છે હું નથી મરતો, અજર અમર પદ આત્મ છે ને. તો પછી જન્મ જયંતિની હોશો છે નહીં? ગુરુદેવ બોલે છે. ગુરુદેવ કહે છે, સમાધિ શતક, સમાધિની સ્વતંત્રતા, આગમ પ્રમાણ, પાના નંબર 167, 68, 11મું પ્રવચન, 5મો શ્લોક, છેલ્લો ફકરો, છેલ્લી 4-5 લીટી. તમે લોકો જે પણ આ સાંભળો છો ને, અત્યારે અહીંયા સાંભળો છો કે ઘરે સાંભળો છો, મહાભાગ્યની વાત છે જે સાંભળવામાં આપણને મળે છે. અરે હું એમ નથી કીધું, જે પણ સાંભળે છે એમ કીધું ને, અહીંયા સાંભળો કે ઘરે સાંભળો, પણ આ જેને કાને પડે છે મહાભાગ્યશાળી છે એમ કહું છું. તો જન્મ જયંતિ મનાવવાની વાત તો રહી ગઈ. હવે હેપી બર્થડે
હા, એની તો હોશો ક્યાં રહી એમ. હા, આગળના ફકરામાં પહેલું વાક્ય જુઓ, એને નાના નાના એવા ભાવમાં શલ્ય રહી ગયું છે. આ બૈરાતમાં ક્યાંક ને ક્યાંક અનાદિકાળથી અટકતો જ આવેલો છે. સમજાણું બેટા? સમજાય છે તને? 169 પાનું જો, 169. જગતના સ્વતંત્ર પદાર્થમાં બાપ દીકરો, મા બાપ ક્યાં રહ્યા? એ શિષ્ય ગુરુ એ ક્યાં છે? શું જીવને વળી આ શિષ્યને આ ગુરુને એવું છે? એમાં વ્યવહારના એ ધંધાઓ એ ક્યાંક સલવાઈ જાય એ રીતે. જો કેટલો ભયંકર દાખલો આપેલો છે. સાપનો દાખલો આપેલો છે. કાંટાળા ગળિયામાં ઘરેલો હોય અને પછી બહાર નીકળે તો કીડા ખદબદે. જો બહુ ભયંકર દાખલો છે. મને તો તાદ્રશ થયું સામે ચિત્ર. કાંટાળા ગળિયામાં સર્પ ઘરે ને કાંટાળા ગળિયા સમજતે 10-20 મણનું હોય, એમાં સર્પ ક્યાંક આવી ગયો હોય અને એમાં જો ગર્યો, ચારેક ઓર કાંટા વાગે, લોહી નીકળે ને બહાર જાય તો કીડીઓ હજારો કાટે. એ સિદ્ધાંત સાંભળજો. એમ આ જગતમાંથી પર વસ્તુને પોતાને માની મિથ્યાત્વમાં ગયો અને એને આકુળતાનું વેદન. કેટલો સરસ સિદ્ધાંત છે, નાનકડો. માન્યતાની છે, મોટામાં મોટી ભૂલ એની. જો ઓલી છડાળામાં પંક્તિ આવેલી, મેં સુખી દુખી મેં રંગ રાવ, એ ગાયું કે નહીં આપણે? કેમ મને યાદ નથી, છૂટી ગયું લગભગ. રહી ગઈ ને? હા, એ આગળ છે ને. હા, જો એ 200 કાઢો. હા, એના પહેલાં છે ને. હા, જો એના પહેલાં આ જેવો ચોથો છંદ, મેં સુખી દુખી મેં રંગ રાવ, मेरे धन ग्रह गोधन प्रभाव, मेरे सुततिय में सबल दीन बेरूप सुभग मूरख प्रवी. આ બધું ગ્રહિત મિથ્યાત્વ છે, બધું બહેરાત્માનું લક્ષણ છે. હું સુખી, હું દુઃખી, મારા સંતાનો. જો ગુરુદેવશ્રી બોલે છે, જો રંક રાગી, હું દ્વેષી, હું ધોળો, મારું શરીર ગોરું, એ ગોરો તે હું, ગોરોને કાળો તે તો જડની દશા. હું કોમળ, મારી કાઠી નબળી, પહેલેથી આ કાઠી એટલે શરીરને ભાઈ તું ક્યાં માન્યું તને? હા, ઓમાં નાખ્યું છે ને. શરીર આનું ઝીણું છે, શબ્દકોશ પરમાણુ. હવે ભક્તામર સ્તોત્રનો હે શાંત રાગ રુચિ પરમાણુ વિસ્ત્વમ નિર્માપિત સ્ત્રીભુ અનૈક તિલોકીનાથ. એ શ્લોક કહે છે આમાં હું કાળો છું એમ પણ કહે છે મોક્ષ માર્ગમાં પ્રયોજનભૂત જીવ આદિ તત્વોના સ્વરૂપમાં ભ્રાંતિથી પ્રવર્તે છે. એક બીજો એક ન્યાય બહુ સરસ આવ્યો. જો એમ કહેતા હોય ઘણા લોકો, શરીર હોય તો સદુપયોગ કરવો જોઈએ. જો નીચે આવ્યો, જો શરીરનો સદુપયોગ કરવો ભાઈ. જુવાની છે ને ત્યાં શરીરમાંથી માલ કાઢવો, અપવાસ કરીને કસ કાઢવો. શું કાઢવો? ત્યાં કસ છે, કસ તો આત્મામાં છે. કહે છે માણસ શરીરમાં મજબૂત હોય તો અપવાસ કરીને ગાળવું, શરીર પાતળું પડે તો આત્માને ધર્મનો નિર્જરાનો લાભ થાય અપવાસથી. એ બધી મૂર્ખાઈ છે તારી. એમ બાહ્ય પદાર્થથી પોતાના આત્માને ભિન્ન નહીં જાણતો તે પર પદાર્થને જ આત્મા માને છે. મોક્ષ માર્ગમાં તો જીવમાં ભ્રાંતિથી પ્રવર્તે તે જીવ બહિરાત્મા છે. પર પદાર્થમાં આત્મભ્રાંતિને લીધે અજ્ઞાની વિષયોની ચાહરૂપ દાવા નળમાં રાત દિન જલતો રહે છે. આ જે છે ને દાવા નળવાળી વાત, એ છડાળામાં છે, એ તમને બતાવું. અને એ વાત ક્યાં છે ખબર? છઠ્ઠી ઢાળમાં છે. કાઢો, છઠ્ઠી ઢાળ કાઢો. હા, 15મો છંદ છે જો 291 નંબરના પાને, 291 15મો છંદ. यह राग आग दहे सदा ताते समामृत से चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बे. એ આ વાત બહુ અદ્ભુત છે.
જ્યાંથી વાંચો ત્યાંથી બધું આ ગજબનો બધો વિષય છે આજે તો. બહુ ખરેખર આજે તો અદ્ભુત વ્યાખ્યાન, અદ્ભુત. જેટલા એના વખાણ કરીએ, જેટલું સમજીએ, હા, એટલું ઓછું છે. ઓલા મીંદડીના બચ્ચાનો જે દાખલો આપ્યો બહુ જોરદાર આપ્યો. મીંદડીના બચ્ચાને 7 દીથી ફેરવે ને તો કહે છે 49 દી થાય, તો પછી આંખ ખુલે એટલે એને એમ થાય મીંદડીને કે ઓહો આ જગત. પણ તારી આંખો નહોતી ત્યારે જગત હતું, તને આંખમાં આવ્યું ત્યારે એમ કે આ જગત છે. પાના નંબર 172, છેલ્લો ફકરો. એમ જ્યાં આંખ ખોલી અંદરમાં ઓહો હો આવો આત્મા એવો અનાદિતિ છે. અરે તને જ્યારે દ્રષ્ટિમાં આવ્યો ત્યારે તને લાગ્યું કે આ આત્મા, આત્મા તો છે જ ને અનાદિકાળથી. એમ બહુ માર્મિક વાત છે, અતિશય માર્મિક વાત છે. પાના નંબર કાઢો 168માં નીચે જો, નીચેનો બીજો ફકરો. એમાં એક 2-3 લીટી બહુ સરસ છે. ભાઈ માર્ગ વીત રાગનો, સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ ઢોળાઈ ગયો અત્યારે. બહુ વાડામાં તો કાંઈ ગંધે રહી નથી, તત્વની ગંધ રહી નથી. એનો વાંધો નહીં, પણ ઉલટી આખી દશાનું કંઈ ભાન નહીં. આત્મા કોણ, દેવ કોણ, ગુરુ કોણ? બોલો કેટલી ગજબની વેદના ગુરુદેવશ્રીની છે આ. ઓલું કશાયની મંદતામાં જે માને શાંતિ, એને પણ બહુ જોરદાર આડે હાથે ગુરુદેવશ્રી લીધા છે. અરે શાંતિ તો કશાયના ભાવથી રહિત જે આત્માનું અકશાય સ્વરૂપ મળ્યું 166માં પાને નીચે. એટલે કે શાંત સ્વભાવ જ છે, એટલે વીતરાગ મૂર્તિ જ પ્રભુ છે. એમાંથી વીતરાગતાનો અંશ જે આવે એનું નામ શાંતિ છે. બહુ સરસ છે એ વિષય જ, બહુ સરસ છે. આ બધો વિષય છડાવાનો છે જે વિશેષના નામે આપણે બધું વાંચી ગયા. બાકી તો ખરેખર અદ્ભુત અદ્ભુત. ચલો છેલ્લી વાત કરીને વાત પૂરી કરું છું. પાના નંબર 165 કાઢો. છે તો છે, પણ છે નો સ્વીકાર થાય તો ઈ છે તને. આટલું જ વાક્ય જો, પહેલું જ વાક્ય છે. છે તો છે, પણ છે નો સ્વીકાર થાય તો ઈ છે તને. બધાને મળ્યું કે નહીં? વાંચું છું, ખ્યાલમાં આવે છે. છઠ્ઠીમાં છે ને, છઠ્ઠી ગાથામાં ઉપાસવામાં આવતો એના ઉપર દ્રષ્ટિ પડતા. ને આ તો એટલું લીધું છે કે પરથી લક્ષ્ય છોડતા, રાગથી છોડતા. એમ નથી લીધું કે કારણ કે રાગ તો છે, એ પરનું લક્ષ્ય છોડતા એ દ્રષ્ટિ જાય છે દ્રવ્ય ઉપર. એ દ્રવ્યની જેણે સેવના કરી એને માટે ઓલો અસ્થિ જે શુદ્ધની હૈયાતી છે એને માટે હૈયાતી છે. હૈયાતીનો હૈયાતી ભાવ દ્રષ્ટિમાં ન આવે એને ક્યાં હૈયાતી છે? જે વસ્તુ છે એ રીતે હૈયાતી છે, એ રીતે દ્રષ્ટિમાં આવ્યા વિના આ છે એમ આવ્યું ક્યાંથી? પકડાય છે આ વાત? આ ગજબનો ફકરો છે આજનો. ચલો છેલ્લી 1-2 વાત મગજમાં આવી ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાંથી. જો 2 જ વાત કરું છું, સાંભળો. બહિરાત્મા સર્વથા દુઃખી, પરમાત્મા સર્વથા સુખી. અંતરાત્મા આંશિક સુખી અને આંશિક દુઃખી. કેમ કે પર્યાયમાં રાગ છે. એવી એક વાત ગુરુદેવશ્રીના પ્રવચનમાં આજે આવી. હા, પરમાત્મા પરમ નિર્મળ, રાગ છે જ નહીં. અંતરાત્માને ભૂમિકા પ્રમાણે રાગ છે તો એને ભિન્ન જાણે છે. અને બહિરાત્મા તો રાગમાં ને રાગમાં જ પડેલો છે. ચલાવે ને, પકડાનો આ પોઈન્ટ આવ્યું તો આજે. પરમાત્મા તો અતિ નિર્મળ છે, એને તો રાગ જ નથી. અંતરાત્માને જ્યાં જ્યાં જે યોગ્ય છે એ રાગ છે. એને જાણે છે કે મારાથી જુદા છે, ભિન્ન છે. જો સુખ દુઃખ રહિત ન કોઈ, એ વાળી વાત ક્યાં નહીં? કોને લાગુ પડે? પરમાત્માને લાગુ પડે? વંદનાબેન બોલો તો. બહિરાત્માને લાગુ પડે? નહીં. કોને લાગુ પડે? અંતરાત્માને. શું કીધું? જો શ્રીમદજી લખ્યું છે, જ્ઞાની હો કે અજ્ઞાની સુખ દુઃખ રહિત ન કોઈ. ભાઈ સાહેબ, અજ્ઞાની તો દુઃખમાં જ પડેલો છે, દુઃખને ડુંગરે જ છે. એ તો પોઈન્ટ સમજાય છે?
શ્રીમદજીના શ્લોકનો અર્થ સમજો. અજ્ઞાની તો દુઃખના દાવાનળમાં જ છે, અને પરમાત્માનો તો વાત જ શી કરવી, તો સુખ સિંધુમાં નહાય છે. હવે બિચારા વચલા છે. क्षण माही आग माही, क्षण माही पानी माही, जैसे लोहार की संडासी है. लोहार હોય ને, લોહાર, એની ઓલી સાણસી કેવી હોય, ઘડીકમાં પાણીમાં જાય અને ઘડીકમાં અગ્નિમાં જાય, ઘડીકમાં પાણીમાં જાય, ઘડીકમાં અગ્નિમાં જાય. સાંભળજો, એ સાણસીનો બની આવે. એ સાણસી શું કરે, ઓલો પકડે ને ઓલા અવજારોને, તો અવજારોને અગ્નિમાં ઘાલવા માટે અગ્નિમાં પોતાને જવું પડે, અને વળી પાછું અવજારોને ક્યાં નાખે, પાણીમાં. તો એટલી વાર માટે એને સાતા, અને એ અગ્નિમાં જાય, ભઠ્ઠીમાં જાય, એટલી વાર માટે અસાતા. અંતરાત્માની એવી સ્થિતિ છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે, પણ પર્યાયો હજી છૂટતી નથી, એટલે એ દશામાંથી એને પસાર થવું પડે છે. પરમાત્મા સૌથી સુખી, પરમ દિગંબર, અને બહિરાત્મા પરમ દુઃખી, મહાદિગંબર. કંઈક સમજાણું? સર્વથા સુખી પરમાત્મા, સર્વથા સુખી બહિરાત્મા, અંશે સુખી દુઃખી અંતરાત્મા. અને દ્રષ્ટિએ જુઓ તો અંતરાત્મા પણ પૂર્ણ સુખી છે દ્રષ્ટિએ. પણ ઉદયાવલી, ઉદયની વિચિત્રતા, અશેષ કર્મનો ભોગ છે, ભોગવું અવશેષ રે, તેથી એક જ ભવને ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ. કોણ બોલે છે આ, બહિરાત્મા કે પરમાત્મા? તમે બોલો. ખોટું જ બોલશો, જવાબ આવશે. સ્વાધ્યાય નથી તો ખોટું જ આવશે જવાબ. અરે નથી પરમાત્મા બોલતો, નથી અંતરાત્મા બોલતો. કોણ બોલે છે? નથી પરમાત્મા બોલતો, નથી બહિરાત્મા બોલતો, નથી. બોલે છે કોણ? અશેષ કર્મનો ભોગ અંતરાત્મા બોલે છે. ગજબનો બહિરાત્મા અને અંતરાત્માનો વિષય. બહુ આનંદ આવ્યો આજે તો, શબ્દો ઓછા પડે. ગુરુદેવશ્રીનું ચિંતન ખરેખર આપણા માટે આ પંચમ કાળનો ચમત્કાર છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.